वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। ટૂંક સમયમાં દીપાવલી આવશે, પ્રકાશનું પર્વ, અંધકારને દૂર કરવાનું પર્વ. દીપાવલી મનાવવા વાળા પ્રત્યેક લોકોના મગજમાં એક વાત વર્ષોથી સ્થિર છે કે આ દુનિયામાંથી અંધારું હટાવવા માટે પ્રકાશની જરૂર છે. ચૈતન્યપૂર્ણ પ્રકાશ એટલે એક દીપકને આપણે આ જીવનમાં પ્રગટાવવો જોઈએ. એને જ આપણે દીપાવલી કહીએ છીએ, દીપકોની હારમાળા. મારા જીવનમાં સૌથી મોટું અંધારું જો કોઈ હોય તો તે દુઃખ છે. આ સંસાર જ ભગવાને દુઃખાલય બનાવ્યો છે. માત્ર સુખ હોત તો ભગવાનને કોઈ યાદ ના કરો. અને આ દુઃખાલયને અંધકાર દૂર કરવા માટે એક પ્રકાશની જરૂર છે. માણસનો જન્મતઃ સ્વભાવ સુખી થવાનો છે, અને સુખી થવા માટે જન્મથી મૃત્યુ સુધી એ દુઃખ સામે લડે છે. વાસ્તવમાં દુઃખ સામે લડતા લડતા દુઃખના નિવારણનો, સંપૂર્ણ નિવારણનો કોઈ રસ્તો માણસે શોધવો જોઈએ. અને ભગવાન તે રસ્તો બતાવે છે. તેનું નામ છે સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાનમાં પણ ભગવાન સ્થિત પ્રજ્ઞા દર્શન કરાવે છે. અને સ્થિત પ્રજ્ઞા દર્શનમાં આપણે કરી શકીએ એના માટે એક સાધના સ્વરૂપે ભગવાન સંહરણનો વિષય કહે છે. સંહરણના વિષયમાં ભગવાન હરણ ના થઈ જાય એની ચેતવણી પણ આપે છે. ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તે સુખ જાયતે, એની ચેતવણી પણ આપે છે. એના ઉપાયો પણ બતાવે છે. ભગવાન પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે એ વાત પણ કરે છે. એ વાત કરતા કરતા ભગવાન કહે છે નાસતો વિદ્ય નાસ્તિ બુદ્ધિરયુક્તસ્ય નચા યુક્તસ્ય ભાવના નચા ભાવ્યત શાંતિર અશાંતસ્ય કુતઃ સુખમ. સુખ ક્યાંથી હોય છે? તો ખરેખર શાશ્વત સુખ શું છે? સર્વ દુઃખાનામ નાશ. સર્વ દુઃખાનામ નાશ, આવું એક સુખ આપણી પાસે હોય. અને એટલે ભગવાન કહે છે પ્રસાદે સર્વ દુઃખાનામ પ્રસન્ન ચેતસો યાશો બુદ્ધિ પર્યવતી સ્થિતિ. જે પ્રસન્ન ચિત્ત છે એની બુદ્ધિ જલ્દી સ્થિત થઈ જાય છે. બધા ઇન્દ્રિયાની ઇન્દ્રિયાર્થે શું? ભગવાને બધા ઉપાયો આપણને બતાવ્યા. અને ઉપાયો બતાવતા બતાવતા કીધું, આપણને પ્રશ્ન એ થયો કે ભગવાન ચાલો અમે જીવનમાં સંહરણ કરવાની તો શરૂઆત કરીએ, પણ સંહરણ કરવાનું ક્યાં સુધી? સવારે 1 કલાક કરીએ તો ચાલે, અને પછી બાકીના 11 કલાક પૈસા કમાવા માટે જઈએ તો ચાલે? ભગવાનનો કહેવાનો ઉદ્દેશ કઈ જુદો છે. સંહરણ ક્યાં સુધી કરવું? ચાલો બ્રહ્મચાર્ય આશ્રમ છે મારા જીવનનો 25 વર્ષ કે 15 વર્ષ, ત્યાં સુધી સંહરણ કરું તો ચાલે? પછી તો મને કઈ સારી રીતે જીવવા દો, આપણને એવું લાગે. ચાલો વાનપ્રસ્થ આશ્રમમાં ખાલી સંહરણ કરું તો ચાલે? ભગવાન કે ના, સંહરણ સમજાઈ જાય પછી સંહરણ. ઘણા કહે છે કે ભગવાન આ જીવન કરીશ, મૃત્યુ સુધી કરીશ. ભગવાન કહે છે કે ના, સંહરણ ક્યાં સુધી કરવાનું જીવનમાં? સંહરણ કરવા માટે જ ભગવાન કહે છે 68મો શ્લોક, જ્યાં સુધી મહાબાહુ ના થાય ત્યાં સુધી સંહરણ કરવાનું. જ્યાં સુધી ઇન્દ્રિયો નિગૃહિતાની ના થાય ત્યાં સુધી સંહરણ કરવાનું. અને તો જ તારી બુદ્ધિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા થઈ શકશે. તસ્માદસ્ય મહાબાહો ઇન્દ્રિયાણી ઇન્દ્રિયા નિગૃહિતાની સર્વશ ઇન્દ્રિયાની ઇન્દ્રિયાર્થેભ્ય તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. બહુ સરળ, સીધો સોલિડ પ્રત્યુત્તર ભગવાને આપી દીધો છે. તસ્માદસ્ય મહાબાહો એ કહીને ભગવાને કીધું છે કે આ ઇન્દ્રિયો તો પશુની માફક વિષયોમાં ચરે છે. ઇન્દ્રિયાણામ હિ ચરતામ યન મનોનું વિધીયતિ.
મન તેની પાછળ અનુવિધિયતે કરતું કરતું પાછળ જાય છે. ઇન્દ્રિયાણામ હિ ચરતામ યન્મનોનો વિધીયતે તદસ્ય હરતિ પ્રજ્ઞામ વાયુર્નાવમિવાંભસી. પ્રજ્ઞાને હરી જશે. માતે તસ્માત યશ્ય મહાબાહો નિગૃહીતાની સર્વશઃ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્ય તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. બહુ સુંદર પ્રત્યુત્તર ભગવાન આપ્યો છે. આના વિશે વિચારવું જોઈએ. અહીંયા નિગૃહીતાની શબ્દ આપણે સમજવો જોઈએ. ગઈ વખત આપણે નિગૃહીતાની સમજવાનો પ્રયત્ન કર્યો. ઇન્દ્રિયોને નિગૃહિત કરવી એટલે ઇન્દ્રિયોની બહિર્મુખતા રોકવી અને અંતર્મુખ કરવી. આટલો સીધો સાદો સિમ્પલ. બધા બહુ અર્થો આપણે ગઈ વખત જોયા હતા. નિગૃહીતાની એટલે ઇન્દ્રિયોને ગ્રહણ કરવી, ઇન્દ્રિયોને પકડવી, ઇન્દ્રિયોને સંયમિત કરવી. પણ યોગ્ય પ્રોપર અર્થ એવો છે કે ઇન્દ્રિયોને વિષયોમાંથી પાછી ખેંચવી અને મનને સાથે લઈ આત્મા સાથે જોડવી. એનો મતલબ બહિર્મુખતા અટકાવવી, અંતર્મુખતા લાવવી. અંદર પરમાત્મા છે, અંદર આત્મા છે. આત્મા તરફ ઇન્દ્રિયોને વાળી શકાય છે? કેમ ના વાળી શકાય છે? તે આપણે ગયા સોમવારે જોયું. આમાં એક મહત્વનો શબ્દ ભગવાને આપ્યો છે. એનું નામ છે મહાબાહુ. અહીંયા પ્રશ્ન એ ઊભો થાય કે હજુ યુદ્ધ શરૂ નથી થયું, કોઈની સામે લડવાનું નથી, હજુ તો ભગવાન ઉભેલો છે અને ભગવાન અર્જુનને ઉપદેશ આપે છે. આ ઉપદેશમાં ભગવાને અર્જુનને મહાબાહુ શા માટે કીધો? હા, સામે શત્રુઓ છે, પણ હજુ અર્જુનને કઈ ભગવાન લડવાનું શિક્ષણ આપતા નથી કે ધનુષ્ય કેવી રીતે ચલાવવાનું, કોની ઉપર કયું બાણ ચલાવવાનું, એ શિક્ષણ આપતા નથી. તો અહીંયા મહાબાહુ કહેવાનો ભગવાનનો અર્થ શું છે? કોઈ પણ શબ્દના બે અર્થ તો હોય જ છે. એક હોય છે વાચ્યાર્થ, એટલે તમે જેવો વાંચો તેવો અર્થ કરી નાખો. એક છે લક્ષ્યાર્થ, એટલે એમાં કોઈ અર્થ છુપેલો છે. સમજો કે ઇન્દ્રિયાણામ હિ ચરતામ. આ ચરતામ શબ્દ ઉપલક્ષણાર્થ છે, લક્ષણાર્થ છે. ચરતામ પશુ માટે જ હોય અને ભગવાનને ઇન્દ્રિયોને પશુ ડાયરેક્ટ કહેવા નથી, આપણી સમજનો ઉપયોગ કરવો છે, માટે ભગવાને ચરતામ શબ્દ મૂક્યો છે. પશુ છે ઇન્દ્રિયો, એવું અહીંયા પણ કઈ લક્ષ્યાર્થ છે. પરંતુ બંને ના હોય તો ભગવાન આ શબ્દ કોઈ વ્યંગ્યાર્થ કહે છે. વ્યંગ્યાર્થ. મહાબાહુનો વાચ્યાર્થ શું નીકળી શકે? મહાબાહુનો વાચ્યાર્થ એ નીકળી શકે બાહુ એટલે હાથ, અને હાથ મહાન, મહાબાહુ. મહા શબ્દ હાથ સાથે ઉમેરવો હોય તો લાંબો વપરાય. જેના હાથ બહુ લાંબા છે તેને મહાબાહુ કહેવાય. આ તેનો વાચ્યાર્થ છે. લક્ષણાર્થ શું છે? લક્ષણાર્થ એ છે કે જેના હાથ, જેની પહોંચ બહુ લાંબી છે. અહીં બેઠા બેઠા મુંબઈ ફોન કરે તો કામ પતી જાય. પહોંચ બહુ લાંબી છે, ગાંધીનગર સુધી પહોંચ છે, દિલ્હી સુધી પહોંચ છે. આપણે કહીએ છીએ કે મારા ફુવાની, મારા બાપાની, મારા કાકાની પહોંચ બહુ છે, એને પણ મહાબાહુ કહેવાય. લક્ષ્યાર્થ, બહુ લાંબી પહોંચ. ભગવાન અર્જુનના હાથ લાંબા હતા માટે મહાબાહુ કહે છે. ભગવાન અર્જુનની પહોંચ બહુ હતી માટે મહાબાહુ કહે છે. આ બંને ભગવાન અર્થ કહેવા માંગતા નથી. ભગવાન આ અર્થ કહેવા માંગે, વ્યંગ્યાર્થ કહેવા માંગે. અને વ્યંગ્યાર્થમાં ભગવાન કઈ સૂચન કરવા માંગે, વિશેષ અર્થને પ્રગટ કરવા માંગે છે. અને વિશેષ અર્થને પ્રગટ કરવા માટે પરિસ્થિતિ પ્રમાણે શ્રોતા સમજી જાય છે અને ભગવાન એ દ્રષ્ટિથી કહે છે. જેમ કે સર્વદમન પોતાનું નામ બદલીને સર્વજીત રાખે છે, દુષ્યંતનો પુત્ર, શકુંતલાનો પુત્ર. આખા અનુશાસનમાં આવેલા બધા જ લોકો એ સર્વદમનને સર્વજીત કહે છે, પણ એની માં ક્યારે એને સર્વજીત કહેતી નથી. એની માં તો એને સર્વદમન જ કહે છે.
ત્યારે એની માં વાચ્યાર્થમાં કે છે, એની માં લક્ષ્યાર્થમાં કે છે, બંને નથી. કારણ કે એને બધાને રાજાઓને જીતી લીધા હતા. બધા રાજાઓને જો જીતી લીધા હોય તો સર્વજીત બરાબર છે, પછી સર્વદમન શા માટે કરવાનું? કોઈના પર એને કંટ્રોલ પાડવાનો હવે બાકી નથી. પણ એની માં વ્યંગ્યાર્થ કહીને એને એવું સૂચન કરતી હતી કે બહારના બધા શત્રુઓને તે જીતી લીધા, તારી અંદરનો શત્રુ હજુ બાકી છે. કારણ કે એની માં એને સર્વદમન કે એને આખો એનું રાજ્યના અનુશાસિત લોકો એને સર્વજીત કે તો એની માં ઉપર એને ગુસ્સો આવ્યો. અને ગુસ્સાના પરિપાક સ્વરૂપે જ માં કહે છે કે ક્રોધ એ અંદરનો શત્રુ છે અને એ હજુ તે જીતો નથી. અને જ્યાં સુધી એને તું નહીં જીતે ત્યાં સુધી હું તને સર્વદમન જ કહીશ, સર્વજીત નહીં. આ વ્યંગ્યાર્થ એ સર્વદમનને અને શકુંતલાને બંનેને ખબર પડી જાય. આ વ્યંગ્યાર્થ ભગવાનને અને અર્જુનને બંને ખબર પડી જાય. અને વ્યંગ્યાર્થ જ ભગવાન અહીંયા મહાબાહો કહે છે, તસ્માદસ્ય મહાબાહો નિગૃહીતાનિ સર્વશઃ ઇન્દ્રિયાણિ ઇન્દ્રિયાર્થેભ્યઃ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. ભગવાન અર્જુનને કહેવા માંગે છે કે તું આ કરી શકે છે, અને જે કરી શકે છે તે વસ્તુ પણ કહે છે, અને કરી શકે છે તેવો આત્મવિશ્વાસ પ્રકટ કરવા માટે ભગવાન શબ્દ વાપરે છે મહાબાહો. ખાલી સામે ઉભેલા 11 અક્ષોની શત્રુઓને જો જીતવાના હોય તો એના માટે ભગવાન શબ્દ વાપરે બાહુબલી. ખાલી બહારના શત્રુઓને જીતવાના હોય તો એના માટે આપણા ત્યાં શબ્દ છે બાહુબલી. પરંતુ અંદરના શત્રુઓને પણ જીતવાના હોય બહારની સાથે તો તેના માટે શબ્દ છે મહાબાહો. જેમ કે રાજા શબ્દ તો ખરો જ, અને રાજા એટલે જેને બધાને જીતી લીધા છે તેવા. પણ જે રાજાએ અંદરના શત્રુને પણ જીતી લીધા છે એના માટે આપણા શાસ્ત્રોમાં એક શબ્દ વપરાયો છે મહારાજા. કોણ છે આ? અમારા મહારાજા છે. કારણ કે એને બહારના શત્રુઓને તો પણ જીતી લીધા, અંદરના શત્રુઓને પણ જીતી લીધા. આજે તો અપભ્રંશ થઈને બ્રાહ્મણ માટે કે રસોઈ બનાવવા વાળા માટે એક શબ્દ વપરાય છે મહારાજ. આ મહારાજાનો અપભ્રંશ થયેલો શબ્દ છે. ખરેખર જેને બહારના શત્રુઓને જીતા અને અંદરના શત્રુઓને જીતા, બંનેને જેને જીતી લીધા તેના માટે શબ્દ છે મહારાજા. બાકી ખાલી બહારના શત્રુઓને જીતો છે એના માટે શબ્દ છે રાજા. એવી રીતે અહીંયા બહારના શત્રુઓને ખાલી જીતવાના હોય તો શબ્દ છે બાહુબલી. પરંતુ અંદરના શત્રુઓને બહારની સાથે જીતી લેવાના હોય તો એના માટે ભગવાન અર્જુન માટે શબ્દ વાપરે છે મહાબાહો. તસ્માદસ્ય મહાબાહો નિગૃહીતાનિ સર્વશઃ. આ શબ્દ સાંભળ્યા પછી આપણને એવું લાગે કે મારે પણ મહાબાહુ થવું છે. ઇન્દ્રિયોને નિગૃહીતાની કરવી હોય, મારે ઇન્દ્રિયોને નિગૃહીતાની એટલા માટે કરવું છે કે મારે શાશ્વત સુખ જોઈએ છે. મને શાશ્વત સુખ જોઈએ છે કારણ કે અહીંયા પરમ શાંતિ થવી જોઈએ. તો ભગવાન કહે છે કે ભગવાનની ભાવના ઊભી કર, ભગવાન સાથે જોડાવાની ભક્તિ કર, કર્મયોગ અને ભક્તિ યોગ કર. એના માટે ભગવાન કહે છે કે તો બુદ્ધિ જોઈએ, સ્થિર બુદ્ધિ જોઈએ. અને એના માટે ભગવાન કહે છે કે ભગવાન સાથે જોડાવવું પડે. જેમ ધ્યાયતો વિષયાન પુંસને થોડુંક ઉલટું સમજ્યા, એમ નાસ્તિ બુદ્ધિરયુક્તસ્ય નચાયુક્તસ્ય ભાવના, એને ઉલટું પણ સમજ્યું. જો જીવનમાં યુક્ત થાય તો જ બુદ્ધિ સ્થિર થશે, અને બુદ્ધિ સ્થિર થાય તો જ ભક્તિ કરી શકશે. અને ભક્તિ કરશે. બહુ સનાતન સિદ્ધાંતો છે ભગવાનના. ભક્તિ વગર જીવનમાં શાંતિ ક્યારેય નથી આવવાની, અને જેની પાસે શાંતિ નથી એને સુખ ક્યારેય મળવાનું નથી. અશાંતસ્ય કુતઃ સુખમ. તો પ્રશ્ન થયો કે ભગવાન મારે તો મારી બુદ્ધિને સ્થિર કરવી છે, કારણ કે એના પછી જ બધી લાઈન ચાલે છે. જો બુદ્ધિને સ્થિર કરવી હોય તસ્માદસ્ય મહાબાહો નિગૃહીતાનિ સર્વશઃ. ભગવાન ખાલી એટલું નથી કહેતા આ શ્લોકમાં કે ઇન્દ્રિયોને નિગૃહિત કરી લો.
ભગવાન કહે છે કે નિગૃહિત કરવા માટે મહાબાહુ થવાની જરૂર છે. જો મહાબાહુ નહીં થાવ તો ઇન્દ્રિયો ક્યારેય નિગૃહિત થવાની નથી, કારણ કે નિગૃહિતતાને અંતર્મુક્તા સાથે સંબંધ છે, મહાબાહોને આંતર શત્રુઓ સાથે સંબંધ છે. બંને જોડેલા શબ્દો છે. કઈ આમને આમ ભગવાન કોઈ સંબોધન મોં પર આવી ગયું ને કરી દીધું અર્જુનને, એવું નથી. નિગૃહિતાની કરવા માટે માણસને અંતર્મુખ થવું પડે ને થવું જ પડે. અને અંદર બેઠેલા શત્રુઓને જીતવા માટે મહાબાહુ થવું પડે થવું જ. પ્રશ્ન અહીંયા એવો ઉભો થાય કે મારે મહાબાહુ થવું છે, ચાલો તો શું કરવાનું? શાસ્ત્રોએ 3 બાબતો બતાવી છે, અને એ 3 બાબતો હોય તો આપણને મહાબાહુ થતા દુનિયામાં કોઈ રોકી શકતું નથી. 3 બાબતોમાં પહેલી બાબત છે સત્ગુરુ. જેને દુનિયામાં મહાબાહુ થવું હોય, જેને ઇન્દ્રિયોને નિગૃહિતાની કરવી હોય, અને જેને બુદ્ધિને સ્થિર કરવી હોય, અને જેને બુદ્ધિને સ્થિર કરીને શ્રેષ્ઠ ભક્તિ યોગ અને કર્મયોગ ભાવના કરવી હોય, અને જેને ભાવના કરીને જીવનમાં પરમ શાંતિ માનવી હોય અને પરમ સુખને પ્રાપ્ત થવું હોય તો મહાબાહુ થવું પડે. અને મહાબાહુ થવા માટે આપણા શાસ્ત્રો એવું કહે છે કે માણસ પાસે પહેલા સત્કુર જોઈએ. સત્કુર એટલે પહેલા મારી મમ્મી અને મારા પપ્પા, મારી માં અને મારા પિતાજી, બે વ્યક્તિઓ મારા જીવનમાં આવવી જોઈએ, અને તે સત્યના રસ્તે ચાલતી હોવી જોઈએ. એને જ કહેવામાં આવે છે સત્કુર. શાસ્ત્રો કહે છે પિતૃમાન આચાર્યમાન માતૃમાન પિતૃમાન આચાર્યવાન પુરુષો વેદઃ. બહુ સુંદર વાત કરી છે શાસ્ત્રોએ. માં કુરવાન જોઈએ, સત્યવતી જોઈએ, પિતા પણ તેવા જોઈએ. 3 બાબતોની જીવનમાં બહુ જ મહત્વની છે. એક જન્મ આપવાવાળી માં, સંસ્કાર આપવાવાળા પિતા, અને શાસ્ત્રો ભણાવવાવાળા ગુરુ. એટલે જ શાસ્ત્રોએ કીધું માતૃમાન પિતૃમાન આચાર્યવાન પુરુષો વેદઃ. સત્કુર માણસ પાસે જોઈએ, અને સત્કુર જોઈએ તો તને મહાબાહુ બનવામાં કોઈ રોકી શકતું નથી. તમે કહેશો કે સત્કુર કઈ લેવા જઈએ, તો તારા છોકરાનું સત્કુર તું બન. આ તો આપણા હાથમાં છે, આપણે સત્કુર બની શકીએ છીએ. પણ માણસને આદત જ ખોટી પડી છે. જૂના કાળની અંદર આપણા વડીલો દીકરાનું કે દીકરીનું લગ્ન હોય તો તેની 7 પેઢીનું કુળ જોતા હતા. 7 પેઢીને 14 પેઢીને મામાની પણ પેઢી જોતા હતા. સત્કુર જોવામાં આવતું હતું. આજે માણસ ભૂલી ગયો છે. આજે માણસ શું કરે છે? ઘોડાનું કુળ જોવે છે, કૂતરાનું કુળ જોવે છે, પણ માણસનું કુળ જોવાનું ભૂલી ગયો છે. અરે સત્કુરનું જીવનમાં બહુ મહત્વ છે. રામાયણમાં એક પ્રસંગ છે. વનવાસ દરમિયાન પંચવટીમાં લક્ષ્મણ અને સીતા બંને, સીતા માતા અને લક્ષ્મણ બંને બેઠા હતા. ત્યારનો એક સંવાદ રામાયણમાં બહુ સુંદર વર્ણન કરે છે. બહુ સુંદર. એ સંવાદનું વર્ણન આપણે સાંભળવું જોઈએ. શું છે? સીતા કહે છે લક્ષ્મણને કે પુષ્પમ દ્રષ્ટવા ફલમ દ્રષ્ટવા સ્ત્રીણાં ચ યૌવનમ ત્રીની રત્નાની દ્રષ્ટેવ કશ્ય નો ચલતે મનઃ. બહુ સુંદર આ લોકોનો સંવાદ છે. સંસ્કૃતમાં મહાકવિ કાલિદાસે લખેલો છે. સીતા માતા અને લક્ષ્મણ એકલા બેઠેલા છે, અને ત્યારે સીતા માતા પૂછે છે કે આ જંગલમાં પુષ્પ જુએ, ફળ જુએ અને સ્ત્રીનું યૌવન જુએ તો કયા વ્યક્તિનું મન ચલિત ના થાય? સીતાનો કહેવાનો મતલબ એવો છે કે હું યુવાન છું, તમે પણ યુવાન છો, તો તમારું કેમ મન ચલિત ના થાય? ચર્ચાના વિષયો તો જુઓ. પુષ્પમ દ્રષ્ટવા ફલમ દ્રષ્ટવા સ્ત્રીનં ચ યૌવનમ ત્રીની રત્નાની દ્રષ્ટેવ કશ્ય નો ચલતે મનઃ. લક્ષ્મણ વિધિને સેકન્ડમાં જવાબ આપે છે, તરત જ. પિતા યસ્ય શુચિર્ભૂતા માતા યસ્ય પતિવ્રતા ઉભભ્યામેવ સંભૂતો
તસ્ય નો ચલતે મનઃ. શું જવાબ છે લક્ષ્મણનો? જેના પિતા શુચિવ્રત છે, સત્કાર્ય સાથે જોડાયેલા છે, પવિત્રતા સાથે જોડાયેલા છે, જેના પિતા સંસ્કૃતિ માટે ઘસાય છે, અને જેની માતા પિતા કે તે કરવા માટે તૈયાર છે, પતિવ્રતા છે. પિતા યસ્ય શુચિર્ભૂતા માતા યસ્ય પતિવ્રતા. ઉભાભ્યામેવ સંભૂતો. આ બેમાંથી જન્મેલું બાળક તસ્ય નો ચલતી મનઃ. એનું મન ક્યારેય ચલિત ના થાય, આવું લક્ષ્મણનું કહેવું છે. કેટલો સુંદર વાતચીત છે. જોઈએ, આપણને લાગે કે આપણી સાત પેઢીમાં તો કોઈ થયું નથી, તો તું કોઈની સાત પેઢી બન, શુચિવ્રત તું બન, બહેનને પતિવ્રતા બનાવ. બંને જો સ્વાધ્યાય કરો શાસ્ત્રોનો, થઈ શકે છે આજે પણ શુચિવ્રત ને પતિવ્રતા બની શકાય છે. અધ્યયન શ્રીમદ ભગવદ ગીતા એ જ કહે છે કે જો દુનિયામાં મહાબાહુને જન્મ આપવો હોય તો તું શુચિવ્રત જોઈએ અને તારી પત્ની પતિવ્રતા જોઈએ. પિતા યસ્ય શુચિર્ભૂતા માતા યસ્ય પતિવ્રતા ઉભાભ્યામેવ સંબોધો તસ્ય નો ચલતે મનઃ. ઉભાભ્યામેવ સંભૂતા તસ્ય નો ચલતે મનઃ. ત્યારે સીતા કહે છે આગળ જઈને લક્ષ્મણને, અગ્નિકુંદ સમાનારે દ્યુતકુંદ સમાપમાન પાર્શ્વે સ્થિતા સુંદરી ચેત કસ્ય નો ચલતે મનઃ. એક જગ્યાએ અગ્નિનો કુંડ હોય અને બાજુમાં ઘીનો કુંડ હોય. અગ્નિકુંદ સમાનારે દ્યુતકુંદ સમાપમાન. અને અગ્નિ અને ઘીને એકત્રિત કરવામાં આવે તો તમે એવું માનો છો કે અગ્નિ વધારે પ્રજ્વલિત ના થાય? પ્રજ્વલિત થઈ. અગ્નિકુંદ સમાનારે દ્યુતકુંદ સમાપમાન. આવી સ્ત્રી અને આવો પુરુષ, અગ્નિ સમાન સ્ત્રી અને ઘી સમાન પુરુષ, બાજુમાં સુંદર સ્ત્રી ઉભેલી હોય, પાર્શ્વે સ્થિતા સુંદરી ચેત કસ્ય નો ચલતે મનઃ. કોનું મન ચલિત ના થાય? આપણે વાત કરીએ છીએ મહાબાહોને, લક્ષ્મણ તેનો પણ સુંદર જવાબ આપે છે. મનોધાવતી સર્વત્ર મદોન્મત ગજેન્દ્રવત. એક હાથી હોય, મદોન્મત હાથી હોય, એવું આપણું મન છે. મનોધાવતી સર્વત્ર. મન બધે દોરે છે મદોન્મત હાથીની માફક. જ્ઞાનાકુંશ સમાબુદ્ધિ તસ્ય નો ચલતે મનઃ. અહીંયા વાત આવી સ્થિત પ્રજ્ઞાની, અહીંયા વાત આવી સ્થિર પ્રજ્ઞાની, અહીંયા વાત આવી સ્થિર બુદ્ધિની. અરે મન તો મદોન્મત હાથી જેવું છે ને, બધે દોયડા કરે છે, પણ તેના ઉપર બુદ્ધિ સમાન અંકુશ હોય. તસ્ય નો ચલતે મનઃ. તેનું મન ક્યારેય ચલિત થતું નથી. વાત તો ફરી પછી એના ઉપર જ આવી. બુદ્ધિ નાસ્તિ બુદ્ધિર યુક્તસ્ય નચા યુક્તસ્ય ભાવના નચા ભાવ્યત શાંતિર શાંતસ્ય કત સુખમ તસ્માદસ્ય મહાબાહો નિગૃહીતાનિ સર્વશઃ ઇન્દ્રિયાણિ ઇન્દ્રિયાર્થેભ્ય તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. સાતકુર જોઈએ માણસનો. અને રામ આ સંવાદ સાંભળતા હતા. આપણને ખબર છે જ્યારે સીતાનું હરણ થયું અને રામને લક્ષ્મણ શોધવા ગયા અને જટાયુ પાસે જ્યારે ઘરેણા મળે છે ત્યારે બધા ઘરેણા બતાવવામાં આવે છે. લક્ષ્મણ એક પણ ઘરેણું ઓળખતો નથી. એક જ ઘરેણું ઓળખે છે, માતા સીતાના પગનું. 14 વર્ષ નાહમ જાનાતિ કુંદલે અહમ જાનાતિ કી. મને ખાલી આ પગનું ઘરેણું જાણ. કારણ કે સીતા માતાના રોજ લક્ષ્મણ ચરણ સ્પર્શ કરતો. પિતા યસ્ય ચિરભૂતા માતા યસ્ય પતિવ્રતા ઉભાભ્યામેવ સંભોતા
તસ્ય નો ચલતે મનઃ. અને રામ આ સંવાદ સાંભળતા હતા અને રામે જવાબ આપ્યો, હે લક્ષ્મણ મહાપ્રજ્ઞ સુમિત્રાયાશ્ચ નંદન. મહાન બુદ્ધિશાળી છે અર્જુન તું. મહાપ્રજ્ઞ શબ્દ વાપરે છે. એના ઉપરથી અહીંયા પણ શબ્દ વપરાયો છે સ્થિત પ્રજ્ઞ. એના ઉપરથી નહીં, પણ એવો જ શબ્દ જેને પ્રજ્ઞા સાથે સંબંધ છે. અને પ્રજ્ઞા તેને જ કહેવાય જેની બુદ્ધિ સ્થિર હોય. અને સ્થિર બુદ્ધિ કરવા માટે ભગવાન સાથે જોડાવવું જ પડે, ભગવાનની ભક્તિ કરવી જ પડે. તો જ જીવનમાં શાંતિ આવે, તો જ જીવનમાં સુખ આવે. અને માટે ભગવાન કહે છે કે તું ઇન્દ્રિયોને નિગૃહિતાની કર. કારણ કે ઇન્દ્રિયો પશુની માફક વિષયોમાં ચરે છે. ઇન્દ્રિયાણામ હિ ચરતા યન મનોનું ધાવ યન મનોનું ધાય. આવી ઇન્દ્રિયો છે, માટે તું તેને નિગૃહિત કર. ઇક્ષ્વાકોક્ષ કુલોત્પન્ન કુલચારી નમો નમઃ. શું કહે છે? ઇક્ષ્વાકુ જેવા સત્કુરની અંદર તું જન્મ્યો છે, આવા કુલચારી તને વારંવાર નમસ્કાર. બ્રહ્મચારી નમો નમઃ. રામના શબ્દો છે, લક્ષ્મણ માટે શબ્દ છે. સત્કુર થઈ શકે છે આજના કાળમાં પણ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કોઈ શંકાને સ્થાન. એટલે કહું છું કે કૂતરા અને ઘોડાનું કુર જોવા કરતા માણસનું કુર જોવાનું પણ શરૂ કરવું જોઈએ. મહાબાહુ થવા માટે સત્કુર જોઈએ. શાસ્ત્રોએ બીજી પણ વાત કરી છે કે ખાલી સત્કુર ના ચાલે, માતૃમાન પિતૃમાન આચાર્યવાન એટલે સદગુરુ પણ જોઈએ. આ પણ મહત્વનું પાસું છે. માં અને બાપ તો શ્રેષ્ઠ જોઈએ, પણ જીવનમાં બ્રહ્મચર્યની અંદર વિદ્યા આપવા વાળા એક ગુરુ પણ મહાન જોઈએ. નહીં તો આજે દુનિયા શું કે છે? સંસાર સાગર છે, બધું બહુ પાણી છે, એમાં ડૂબી જવાશે. સંસાર સાગરમાં તો કાદવ છે, કિચડ છે, ખરડાઈ જવાશે. તને નાક સુધીનું પાણી આવશે, નાકમાં પાણી જતું રહેશે, મોંમાં પાણી જતું રહેશે. તું કઈ ગતિથી ચાલશે? તને તરવાનું કોઈ જ્ઞાન છે? તારી પાસે તરવાનો કોઈ ઉપાય છે? આ સંસાર સાગર આપણાથી તરી શકાય? આખી દુનિયા રડતી રહેલી છે આ બાબતોમાં, આખી દુનિયા. અને આખી દુનિયા આપણને ડરાવતી પણ રહેલી છે, અને આખી દુનિયા આપણને આજ શીખવાડી રહી છે. ત્યારે સંસાર સાગરની અંદર દીવા દાંડી સમાન ઉભો રહેવા વાળો એકાદ વ્યક્તિ આપણા જીવનમાં જોઈએ, જે ડરાવે ના, જે રડાવે ના, જે આશ્વાસન આપે. કેવું આશ્વાસન આપે? અરે કોને કીધું કે આ સંસાર સાગર છે? ચાલો ભગવાને જ સાગર બનાવ્યો છે એવું આપણે માનીએ, અને ભગવાને જ આપણને બનાવ્યા છે. તો શું ભગવાને આપણને એમાં ડુબાડવા માટે સંસાર સાગર બનાવ્યો છે? ના, આપણા બાહુબળ મજબૂત કરવા માટે ભગવાને સંસાર સાગર બનાવ્યો છે. તું તરી શકે છે કે નહીં આ બતાવવા માટે. ગુરુ જ આપણા જીવનનો દ્રષ્ટિકોણ બદલી શકે છે. તાકાત છે તેનામાં. અને દ્રષ્ટિકોણ બદલ્યા વગર બુદ્ધિ સ્થિર રહેવાની નથી, ઇન્દ્રિયો નિગૃહિતાની થવાની નથી. અને દ્રષ્ટિકોણ બદલીને ગુરુ જ આપણને કહે છે કે આ દુનિયાના પ્રત્યેક વિષયો ભોગ્ય નથી, આ દુનિયાના પ્રત્યેક વિષયો ભાવનાથી જોવા જોઈએ અને ભગવાન તરફ વળવું જોઈએ, ભક્તિ કરવી જોઈએ. આ ગુરુ જ આપણને બતાવે. ઉપાય છે સંસાર સાગરને તરવાનો. પહેલું તો ક્યારેય ડૂબાય નહીં, કારણ કે સંસાર સાગરમાં નાક કે મોં સુધી આવે એટલું પાણી જ નથી. ગુરુ કે છે આવો એક ગુરુ જોઈએ, સદગુરુ જોઈએ. આજે તો ગુરુ પોતાની પ્રતિષ્ઠા વધારવા માટે શિષ્યને શું શું કહે છે એ ખબર નથી. શિષ્યની પ્રતિષ્ઠા વધારવા માટે ગુરુ જાન લગાડવો જોઈએ, એના બદલે પોતાની પ્રતિષ્ઠા વધારવા માટે આજે ગુરુ શિષ્યની જાન પણ લઈ શકે. કેવી પરિસ્થિતિઓ બદલાઈ ગઈ છે. શાસ્ત્ર તો કહે છે તારે મહાબાહુ થવું છે તો જીવનમાં એકાદ સદગુરુ જોઈએ, એના વગર શક્ય નથી. એવો ગુરુ જોઈએ મને કહે કે આ સંસાર સાગરમાં તો માત્ર આટલું જ પાણી છે, તું તરી શકે છે, તું પાર કરી શકે છે. પંઢરપુરમાં પાંડુરંગ ભગવાન ઊભા છે, એ કેડે હાથ દઈને ઊભા છે. એ મૂર્તિમાં કેડે હાથ દા શા માટે છે?
અરે ભગવાન આશ્વાસક છે અને આપણને આશ્વાસન આપે છે કે ચિંતા ના કર, મારી પાછળ પાછળ ચાલ, સંસાર સાગરમાં આટલું આટલું જ પાણી છે, તું આવી જા. આશ્વાસન છે. દ્રષ્ટિકોણ બદલી શકે છે. આપણને આ સંસારમાં દોષ દર્શન કરતા શુભ દર્શન કરાવતા ગુરુ આપણને શીખવાડે. આવો એકાદ ગુરુ હોવો જોઈએ. અને કઈ ના થાય તો કૃષ્ણમ વંદે જગત ગુરુમ તો છે જ. એનો મંત્ર છે શ્રીમદ ભગવદ ગીતા. આ સાંભળવી જોઈએ, આ સમજવી જોઈએ. શુભ દર્શન દુનિયામાં કરાવી દે છે. રામાયણમાં એક પાત્ર છે કૌશલ્યા, જેના માટે નામ જ છે શુભ દર્શન. બધી જ જગ્યાએ કઈમાં પણ તેને શુભ દેખાય. કૌશલ્યાનું અહિત કરવા વાળામાં પણ કૌશલ્યાને શુભ દેખાય. શુભ દર્શન. ગુરુ જોઈએ શુભ દર્શન વાળો એકાદ. મહાબાહુત્વ પ્રાપ્ત કરવા માટે સદગુરુ જોઈએ અને સત્કુર પણ જોઈએ. અને જીવનમાં મારે સત રહેવા માટે, આ બંને સાથે જોડાયેલા રહેવા માટે મારા જીવનને 4 બાજત જોઈએ. અને બાજતને 4 પાયા જોઈએ. પહેલો પાયો છે શ્રદ્ધા. સમજવા જેવો પાયો છે. બીજો પાયો છે ધ્યાન, ભક્તિ. ત્રીજો પાયો છે ધ્યાન અને ચોથો પાયો છે યોગ. આ 4 પાયા પર જ જીવનનો બાજત ગોઠવાય છે. અને આવો એકાદ બાજત ગોઠવાય તો સદગુરુ માટે પણ તમે સ્થિર થઈ શકો અને સદગુર પણ બનાવી શકો. અને આ બંને હોય તો ઉભાભ્યામેવ સંભૂતો તસ્ય નો ચલતે મનઃ. આવો એક સ્થિર જન્મ આવી શકે. શ્રદ્ધા એટલે આત્મશ્રદ્ધા. હું કઈ કરીશ, આ નિર્માણ માત્ર ગુરુ આપણા જીવનમાં કરી શકે છે. કરીશ આજ. ઈશ શ્રદ્ધા, શાસ્ત્ર શ્રદ્ધા, આ નિર્માણ કરવાનું કામ ગુરુ કરે છે. ધ્યાન એટલે ચિત્તની એકાગ્રતા. આ પણ મને ગુરુ શીખવાડી શકે છે. ભક્તિ એટલે જીવનમાં કંઈક કરવાની સમજણ, અને આ સમજણ માટે આસક્તિ નિર્માણ થવી જોઈએ. ગુરુ કરી શકે છે. અને યોગ એટલે જોડાવું ભગવાન સાથે. યુક્ત નાસ્તિ બુદ્ધિર્યુક્તસ્ય. જોડાવા. ભગવાન તો એન્જિન છે, આપણે બધા ડબ્બા છે, જોડાઈ જવું જોઈએ પાછા. ઘણા કહે છે કે અમારા ગુરુ તો અમર મંત્ર આપે છે, અમર થવાનું. તો તેને પેલા શિષ્યએ પૂછ્યું કે આ કેટલામી ગાડી છે? તો કે 5મી ગાડી છે. તો આગળના 4 ક્યાં ગયા? જો મરી ગયા હોય તો અમર મંત્ર એમના ઉપર જ ના લગાડી દે. આવા ગુરુ છે. પોતાના સ્વાર્થ માટે શિષ્યનો ઉપયોગ કરવા વાળા દુનિયામાં બધા બહુ ગુરુ છે. પણ એક વજનદાર વ્યક્તિ જોઈએ જે મને વજન આપી શકે, જેનાથી હું મહાબાહુ બની શકે. અને ત્રીજી બાબત છે ચિદધન પ્રભુ. ચિદધન પ્રભુ એટલે તાત્વિક સ્વરૂપ ભગવાન. શ્રીમદ ભગવદ ગીતામાં ભગવાનના તાત્વિક સ્વરૂપને સમજવાનો પ્રયત્ન આપણે કરીએ છીએ. બહુ મોટું વર્ણન છે. ટૂંકમાં ભગવાનનો તસ્માદસ્ય મહાબાહો નિગૃહીતાનિ સર્વશા ઇન્દ્રિયાણિ ઇન્દ્રિયાર્થેભ્ય તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. આ શ્લોક સાંભળ્યા પછી મહાબાહુ થવાનું મન થઈ જાય. મહાબાહુ કેવી રીતે થવાય એના માટેની 3 બાબતો જીવનમાં જોઈએ. શાસ્ત્રોએ આપણને કીધી છે. 3 બાબતો આપણે આ પેઢીથી પણ સંપાદન કરી શકીએ છીએ. ભગવાન અહીંયા સંહરણના વિષયને પૂર્ણ કરે છે. આ ભગવાનનો ઉપસંહાર હતો. 68મો શ્લોક. ભગવાન કઈ વિશિષ્ટ કહેવા માંગે છે. અર્જુનના પ્રશ્નો છે 4. સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિષ્ઠસ્ય કેશવઃ સ્થિતદેહી કિમ પ્રભાષેત કિમાશીત વ્રજેત કિમ. 54મા શ્લોકમાં પૂછેલો પ્રશ્ન ભગવાન ભૂલેલા નથી અને બધા જ પ્રશ્નોનો એક એક વારાફરતી જવાબ આપે છે. એનો જવાબ ભગવાન આવતી વખત આપવાના છે. આવતા સોમવારે આવશું અને ફરી પાછા આગળ કઈ જોશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.